મિત્રો આજે પરિયાણ કર્યું છે વડોદરામાં જવાનું, કારણ કે થોડીક શોપિંગ થઈ જાય ને રખડી આવી, અને આજે છે રજા, આજે છે સન્ડે, લિફ્ટે બંધ છે, પંખો બંધ. તો હાલો જરીક થતા અહીં આપણે વડોદરા બાજુ તમને પણ બતાડીએ. એ તો લિફ્ટ છે બંધ, તો આપણે પગપાળા 5 માળ ઉતરવાના, 5 માળ ઉતરવાના પગપાળા. હાલો તો ઉતરીને આ ટકાટકી અહીંયા જોતા અટલ સી આપણું હોસ્ટેલનું કામકાજ ચાલે છે, એટલે પછી બધા માર્બલ કાપે છે, શેપમાં લાવે છે. પારુલદા જો ભાઈ પ્રગતિના પંથે છે, જ્યાં જોઈને ત્યાં હોસ્ટેલો બને છે, જ્યાં જોઈને નવી નવી બિલ્ડિંગો બને છે. ના આવી ગયા આપણી કોલેજ આવી ગઈ ને હવે જઈએ છીએ અમે ગેટ બાજુ. અહીંયાથી 1 કિલોમીટર હાલવું પડે યાર, એ બહુ ખોટું છે. લો પીયુ ભાઈ, જગ્યા પીયુના પોસ્ટર છે ને તમને બતાવું તો જોઈ લ્યો ભાઈ. આ શું કહેવાય, આ અમારું થિયેટર, અહીંયા રાતે મૂવી દેખાડવામાં આવે. અહીંયા મૂવી દેખાડવામાં આવે ને અહીંયા છોકરા બેઠા હોય, જો અહીંયા 10 રૂપિયા ટિકિટ, જે મૂવી લાગી ગઈ હોય ને એની ટિકિટ લઈ લેવાની ને આવી જવાનું બેસવા રાતે. હવે તો છે બંધ ને આ શણગારવાનું થઈ ગયું છે ચાલુ, પણ કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ ભાઈ, આપણે નીકળી જઈએ વડોદરા તરફ ને આપણે આગળ પ્રસ્થાન કરીએ. તો ભાઈ પારુલનો ગેટ જોઈ લો તમે અહીંયાથી અંદરથી. આ કેમેરો ખરાબ છે, જોઈ લ્યો તમે. તો અહીંયા ગેટ પાસ જમા કરાવ્યું, ગેટ પાસ અપ્રૂવ કરાવ્યું, પછી અહીંયાથી નીકળ્યું. તો અહીંયા ગેટ પાસ અપ્રૂવ કરાવવાનું છે. તો હાલો ભાઈ આપણે બારે આવી ગયા ને રિક્ષાવાળા લસકદારે પૂકી આવે. ક્યાં જવું ભાઈ, હાલો પાછો પૈસા એ લઈ લઈએ, એમ નહીં કે માણા જરીક 2-3 રૂપિયા ઓછા કરી લઈએ. ડાયરેક્ટ અહીંયાથી પંડ્યાપુલ જવું હોય પ્રાઇવેટના 400, તો 400 કોઈ દેવા રાજી હોય મારા ભાઈ. એના કરતાં તમે કટકે ના પડ્યા જાય. તો પહેલાં તમે જઈએ છીએ થોડેક ગામડામાં, ત્યાંથી થોડુંક સામાન લેવાનું છે, વસ્તુ લેવાની છે. પછી અહીંયાથી નીકળી હું વાઘોડીએ છોકરીએ. ક્યાં રહી ગઈ? આ બારેથી પારુલનો ગેટ જોઈ લો તમે. ટ્રાફિક જો ને હવે જાય છે આઈનોક્સ બાજુ, ત્યાં જોઈએ કંઈ ખરીદવા જેવું હોય કે ભાઈ મોંઘા માયલું હોય એ હવે જોઈએ. જો ભાઈ ભાવ જરીક હાઈ લેવલનો હોય તો પછી ત્યાંથી લેવાય નહીં ને મારા ભાઈ, આટલો હે નહીં આપણા પાસે બજેટ, એટલે પછી જોઈએ ભાઈ પહેલાં જઈએ. તો આપણે ધીરે ધીરે ભેડા જાય ને આઈનોક્સ હવે દેખાવા લાગ્યું છે. આ એરિયો આઈનોક્સ, આ કાં બ્લર થઈ ગયું છે. આઈનોક્સ આવી ગયું, પહેલાં મંદિર આવી ગયું. હવે જઈએ ત્યાં જોઈએ કંઈક શોપિંગ કરીએ. તો આપણે આઈનોક્સ તો પૂગી ગયા. અહીંયા આગળ ભાઈ પબ્લિક એ ફૂલ, કારણ કે આજે આખો દી લગભગ છે ને પુષ્પા ફિલ્મ જ છે, એટલે બધા પુષ્પા જોવા આવ્યા છે, પુષ્પા 2. તો ભાઈ આ જોઈ લો પુષ્પા 2 આજે છે ને લગભગ અમે જોયું હતું ને ટોકીટના આમાં આઈનોક્સમાં વડોદરાના. તો લગભગ સવારથી લઈને સાંજના લગભગ 12 વાગ્યા સુધી પુષ્પા 2 જ છે મૂવી, બીજી એકે મૂવી છે નહીં. આપણે જોવા આવ્યા છીએ પુષ્પા 2. જસ્ટ કિડિંગ ગાઈઝ, આપણે શોપિંગ કરવા આવ્યા છીએ. ફૂડ કોર્ટરમાં આવી ગયા. તો ફૂડ કોર્ટરમાં કંઈક ખાવું હોય તો ખાઈએ ને, અહીંયાથી નીકળીએ. બાકી શોપિંગ કરવાની ઈચ્છા નથી, પણ ઉપર જે સ્ટોર છે 2-3 એમાં જોઈએ જરી કંઈક હશે લેવા જેવું તો લેશું આપણે. અહીંયાથી 1-2 વસ્તુ મને ગમી રહેશે, પણ આ બધું લઈ લઈએ પછી આપણે લઈએ. અહીંયાથી હે ઘણી બધી વસ્તુ લઈ જવા જેવી છે. આ બધું જોઈ લઈએ પછી આપણે લાસ્ટમાં જોઈશું. જોકે લેવાનું છે તો ફાઇનલ જ છે. હવે અમે બે તો અહીંયા ઊભા હે, ઓલા બે ઉપર ગયા હે. ઉપર છે ગેમિંગ મોલ છે, આમ ટ્રેમ્પોલિન ને એવો છે. હવે નીચે જવું, હાલો તો હવે નીચે જઈએ. અહીંયાથી થોડું ઘણું લીધું હોય કપડાં વપડા, બાકી બીજી દુકાને જઈને જોઈએ હવે કેવા છે અહીંયા. અહીંયા ભાઈ હે હારા હે, બહુ હારા માયલા હે, પણ અહીંયા રેટ આવડું બધું હોય ને આપણી લિમિટેડ વારે જાય છે. હાલો ભાઈ હાલો, આમાં ભાઈ અમુક માણસો તો હોય કે જે અમારા ભાઈ કીમ જતા હોય કુતાલીઓ કાઢા આમાં ભાઈ બહુ ધ્યાન રાખવું પડે. બાકી આ જો અહીંયા પૂરું થાય છે, અહીંયા જોવું પડે. હવે આમાં પડી જાય વાર ના લાગે, બીજું કાંઈ નહીં. ઇન્સિડન્ટ લેવું ના ભાઈ ના, એ નથી લેવું. હાલો તો હવે અહીંયાથી નીકળીએ આપણે વડોદરા સિટીમાં, ત્યાં જોઈએ કંઈક છે કે નહીં, ત્યાં કંઈક જોઈએ. અહીંયા ભાઈ આપણે પુષ્પા છે, પણ પુષ્પાનું ભાઈ ટાઈમિંગ બહુ મોડો છે. અમારે પાછો પબ્લિક તો જોઈ લ્યો આવી છે આજે અટાણે ભાઈ, જ્યાં જોઈએ ત્યાં પુષ્પા જ છે, પુષ્પા 2. ને અમારે ભાઈ જોવા જ આવી હતી આજે, પણ ટાઈમિંગ જરીક આડવડું છે, એટલે અમારે પાછો કોલેજે પૂગવાનું હોય, કારણ કે અમારે ગેટ પાસ ભાઈ અમુક ટાઈમ સુધી જોઈએ. ને પછી આજને અમે રજા લીવ લઈને નથી આવ્યા, અમારે પાછું એટેન્ડન્સ લાગે છે રાતે, એટલે પછી જવું પડે. હાલો ભાઈ અમે આઈનોક્સ નીકળી પાછા આવી ગયા છે વાઘોડીએ ચોકડી. અહીંયાથી વડોદરા સિટીમાં એન્ટર થાય
ને ત્યાં કંઈક ગોતીએ કંઈક એવું હોય. બાકી અહીંયા તમે ગયા હતા એક મુફ્તી, જુડિયો, એક સ્કેચર્સ ને યુએસ પોલો, 4-5 દુકાનો મેં રખડા આ આઈનોક્સમાં. પણ ત્યાં ભાઈ જરીક લિમિટ બહાર જતું હતું એટલે પછી હવે અંદર જઈએ વડોદરામાં ને ત્યાં જોઈએ. ભાઈ ટ્રાફિક અહીંયા હોરન જ બંધ નથી થતા. આમ જઈએ આપણે રિક્ષા બિક્ષા જ કરવી નથી. ભાઈ જરીક બેઠા પાણી પીએ. ઓલા ગયા છે મેડિકલમાં કંઈક લેવા, પછી આપણે અહીંયાથી આગળ નીકળીએ. જરીક પૂરો કાંઈ યાર અહીંયાથી બહુ દૂર છે આઈનોક્સ યાર, ચાલી થાકી જાય માણસ. અહીંયા ભાઈ ગરદી ને પબ્લિક આટલી ગાડીઓ વાતું બોલી. હાલો હું આગળ તો નીકળી ગયા અમે. આગળ છે સ્ટોર્સ, ત્યાં જઈએ કંઈક લઈએ જોઈએ હું છે હું વસ્તુ વેચવાની શોપ છે, મોલ છે કે શું છે ખબર નહીં. તો શોપ છે ઘણી બધી. બાકી અહીંયા રખડી અહીંયા રખડવા જેવું ઘણું હોય, પણ અમે રખડવા હજી ગયા નથી ક્યાંય. જોઈએ હવે આગળ. તો ભાઈ આ વડોદરાની ટ્રાફિક તો જો તમે હદ બહારની ટ્રાફિક છે નહીં. તો સ્નેકરમાં આવ્યા હવે અહીંયાથી જોઈએ કાંઈ શૂઝ બૂઝ પસંદ આવે, કાંઈ ક્લોથ છે કંઈક લઈએ, શૂઝ લઈએ. હાલો ભાઈ સ્નેકર્સ બહાર આવી ગયા. હવે તો કાંઈ ઈચ્છા નથી લેવા દેવાની, પણ આજે છે સન્ડે એટલે અમારે યુનિવર્સિટીમાં મેસે ક્લોઝ હોય એટલે પછી બહાર જમવાનો પ્રોગ્રામ છે. અને પછી અહીંયાથી જવાનું છે ડાયરેક્ટ આપણે પારૂલમાં, એટલે જમીન નીકળશું. ત્યાં સુધી આપણે ટાઈમ પાસ કરીએ, બીજું કંઈક રખાડીએ. બીજું તો લીધું છે, થઈ ગયા છે ફ્રી. ને હવે આપણે પાસે થોડોક ટાઈમ છે કારણ કે અહીંયાથી જમીન જવાનું છે. તો નીકળી જાય ડાયરેક્ટ આઈનોક્સ બાજુ. ત્યાં જરીક વાર બેસશું, કાંઈક ફૂડ કોર્ટમાં ગમે ત્યાં બેસશું એટલે પછી થોડુંક ટાઈમ પાસ થાય. ને અહીંયાથી ભાઈ આઈનોક્સ 1 કિલોમીટર કંઈક કહે એટલે હાલીને જાય, તો એમાંય થોડું ઘણું ટાઈમ પાસ થઈ જાય. ગવર જોવા થાય એટલે પછી અહીંયા આવી ગયા. હાલો તો હવે લઈ લીધો તો અહીંયા જ નીકળીએ. આવી ગયો છે બજરંગબલીનું મંદિર. તો તુમ રક્ષક કા હુકો ડરના. તો પછી શું વાત છે ભાઈ. હવે આઈનોક્સ અહીંયાથી દેખાય છે. અહીંયા આઈનોક્સની બાજુમાં જગદીશ ફૂડની કેટલીક આમ દુકાન હોય નહીં. આપણે અમારે લગભગ કોલેજમાં અડધી ફરતી છે, 5-6 તો અહીંની જ છે. આવી ગયા છે. હજી અમારી પાસે કલાકનો ટાઈમ છે, એટલે કલાક અહીંયા ટાઈમ પાસ કરી. હું પુષ્પા છે ને 3 કલાકની મૂવી છે. બાકી પુષ્પા જોવાની ઈચ્છા છે ને લગભગ અહીંયાથી 7:30 ચાલુ થાય છે પુષ્પા. તો પાછા આવી ગયા છે આ મોલ. હજી પણ ટ્રાફિક એમની હિંમત છે, ટ્રાફિક ગઈ જ નથી હજી. તો પાછા આપણે સ્ટુડિયોમાં જઈએ ને અહીંયા જોઈએ તારી કાંઈ ગમશે તો લઈ લેવું. ભાઈ બિલિંગ કરાવે નથી, બેટરી નથી હાજી. પેલો ભાઈ બિલિંગ કરાવે છે, અમે વાટ જોઈએ. મારે સારો લાગવું હોય નથી. લોકતા ભૂલી ગયો તો અહીંયા ભાઈ, ક્લોથ જોવામાં, કપડાં જોવામાં, લેવામાં બધું ભૂલી ગયો. હવે હું જરીક વાર આઈસ્ક્રીમ ખાઈ 8:30 વાગે એટલે અહીંયાથી નીકળવું હોય. પછી વચમાં ક્યાંક જમતા જાઉં, પછી ડાયરેક્ટ આપણી કોલેજ યુનિવર્સિટીએ. અત્યારે તો ભાઈ આઈસ્ક્રીમ ખાઈને ટાઈમ પાસ કરીએ બેઠા આપણે ફૂડ કોર્ટમાં. ઘણી બધી બ્રાન્ચ છે ભાઈ. આપણે થોડો ઘણો જરી ટેસ્ટ કરીએ, આપણે નાસ્તો કંઈક કરીએ ને પછી નીકળીએ. પંડ્યાપુર બાજુ નીકળીએ. પાછી એસ્કેલેટર આવી ગઈ છે, ચડી ગયા. આમાં યાર ધ્યાન રાખવું પડે, ક્યારે પડીએ નક્કી ના કહેવાય. આવી ગયા બારે. આગળના કેમેરા માટે ક્લિયરિટી નથી આવતી, પાછળનો બેક કેમેરો. ઓ ભાઈ ફટે માતા ચીનો કરતે કરતે જોઈ લે. અરે આવે જ ને કાકા, આપણે બર્થડે સેલિબ્રેટ કરતા હે કોકનો. તો વેધર નીકળી ગયા આપણે યુનિવર્સિટી બાજુ. તો ભાઈ હવે જમી બમીને અમે જઈએ આપણી યુનિવર્સિટી બાજુ. હવે એના ગેટ પાસે જ આપણે વ્લોગ એન્ડ કર્યો. અહીંયા શું કરવું એન્ડ, પારુલનો ગેટ આપણે થઈ ગયા એન્ટર. આ કેમેરો કેમ ઝાખો હોય, સાફ નથી ભાઈ. તો ભાઈ એન્ટર તો થઈ ગયા છે ને હવે વારી પાછું કંઈક ઇવેન્ટ આવવાનું છે જેનું નામ આવી રહ્યું છે, તમને બતાવો. આવી રહ્યો 3rd AIU ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલ 2024-25.